હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની મેડિકલ કાઉન્સેલિંગ પ્રોસેસની રિફંડેબલ ફીસની માહિતી મેળવવાના છીએ. એટલે કે તમને બધાને ખબર હશે કે ગુજરાત સ્ટેટમાં જો કાઉન્સેલિંગ પ્રોસેસ કરવું હોય તેના માટે 10,000ની રિફંડેબલ ફીસ જે છે એ પે કરવાની રહેશે. તો આ રિફંડેબલ ફીસ માટેના બધા જ નિયમની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. જો તમે કાઉન્સેલિંગ દરમિયાન કોઈ પણ ભૂલ કરશો તો તમારી એક ભૂલના કારણે તમને 10,000 રૂપિયાનું જે છે નુકસાન જઈ શકે છે. તેના માટે તમારે આખો વિડીયો જે છે ધ્યાનથી જોવાનો રહેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે કયા સ્ટુડન્ટ જે છે એને 10,000 રૂપિયાની રિફંડેબલ ફીસ જે છે એ પાછી મળી જશે. આમાં બે પ્રકારના સ્ટુડન્ટ હોય છે. આ જે છે એ પ્રકાર 1 છે અને આ બીજો પ્રકાર છે. હવે જે વિદ્યાર્થીને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને રાઉન્ડ 4 અથવા તો આને રાઉન્ડ 3 ને મોપઅપ રાઉન્ડ અને રાઉન્ડ 4 ને સ્ટે વેકન્સી રાઉન્ડ અને આ સિવાયના પણ ઘણા રાઉન્ડ પડે છે. હવે આ એકેય રાઉન્ડમાં જે છે એ સીટ જ ન મળે તો આ વિદ્યાર્થી હોય તો એને રિફંડ પાછું મળી જશે. ત્યાર પછી ઓપ્શન 2ની વાત કરીએ તો કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને રાઉન્ડ 1થી લઈ અને 6-7 કોઈ પણ રાઉન્ડની અંદર સીટ જે છે એ મળી જાય અને આ સીટ પર એડમિશન કન્ફર્મ કરી લે અને ફીસ પે કરી અને રિપોર્ટિંગ કરાવી લે તો આવા સ્ટુડન્ટને પણ રિફંડ જે છે એ પાછું મળી જશે. એટલે કે બંને કેસમાં તમારા 10,000 રૂપિયા જે છે 100% જે છે સેફ છે. હવે કોને કોને જે છે એ 10,000નું નુકસાન જશે એની વાત કરી લઈએ. એટલે કે કોને 10,000 જે છે નહીં મળે તો કે જે સ્ટુડન્ટ જે છે એ કાઉન્સેલિંગ પ્રોસેસના નિયમનું ભંગ કરશે એટલે કે તોડી નાખશે તો આવા સ્ટુડન્ટ જે છે એને 10,000 રૂપિયા પાછા નહીં મળે. એટલે કે એને 10,000 જે છે એને ભૂલી જવાના રહેશે. તો નિયમ શું કહે છે કે રાઉન્ડ 2 કે પછીનો કોઈ પણ રાઉન્ડ હોય એની અંદર કોઈ પણ વિદ્યાર્થીને સીટ મળે તો તેને એ સીટ પર એડમિશન કન્ફર્મ કરાવવું જ પડશે. જો એ સીટ પર એડમિશન કન્ફર્મ ન કરે તો આ તમામ સ્ટુડન્ટ જે છે એ બધાને 10,000 રૂપિયાની રિફંડેબલ ફીસ જે છે એ પાછી નહીં મળે. આની સાથે એનટીએ જે છે એણે આ વર્ષથી ઘણા બધા નવા નિયમ એડ કર્યા છે જેની બધાની ઇન્ફોર્મેશન જે છે તમને આ ચેનલ પર મળી જશે. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો. પહેલો નિયમ શું કહે છે તો કે MBBS અને BDS આ બંને કોર્સમાંથી કોઈ પણ એક કોર્સમાં તમને સ્ટે રાઉન્ડની અંદર એટલે કે રાઉન્ડ 4ની અંદર જો સીટ મળે અને તમે એડમિશન કન્ફર્મ ન કરાવો તો 1 યર માટે જે છે એ બેન કરવામાં આવશે. કેમાં તો કે નીટની એક્ઝામમાં જે છે એ બેન કરવામાં આવશે. એટલે કે 2026ની અંદર તમને MBBS અથવા તો BDS આ બંનેમાંથી કોઈ પણ એક કોર્સમાં સ્ટે રાઉન્ડમાં જો સીટ મળી તો તમારે ફરજિયાતપણે જે છે એને કન્ફર્મ જ કરવાની રહેશે. જો નહીં કરો તો નેક્સ્ટ યર માટે નીટ પર બેન લાગી જશે અને સાથે સાથે તમારે 10,000ની જે સિક્યુરિટી મની હતી એ પણ નહીં આવે. હવે બીજી વાત કરીએ તો કે BHMS અને BMS આ બંનેમાંથી કોઈ પણ એક કોર્સમાં જો તમને સ્ટે રાઉન્ડમાં સીટ મળે અને તમે એડમિશન કન્ફર્મ ન કરાવો તો 1 યર માટે BHMS અને BMS એની કાઉન્સેલિંગની એડમિશન પ્રોસેસ હોય તેની અંદર તમને ભાગ લેવામાં આવશે નહીં. એટલે કે તમને બેન કરી દેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે 2026માં બેમાંથી કોઈ પણ એક કોર્સમાં એડમિશન મળ્યું અને તમે ન લીધું તો તમને 2027માં BHMS અને BMS બેમાંથી એક પણ કોર્સની અંદર એડમિશન લેવામાં આવશે નહીં. સાથે સાથે તમારી 10,000ની જે સિક્યુરિટી મની ડિપોઝિટ હતી એ પણ રિફંડ કરવામાં આવશે નહીં. હોપ તમને આ વિડીયો જે છે સારો લાગ્યો હશે. જો તમારે અમારી પાસે પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય એટલે કે તમામ પ્રોસેસ જે છે અમે કરી આપીશું. પિન જનરેશનથી લઈ અને કોલેજ રિપોર્ટિંગ સુધીની પ્રોસેસ જે છે અમારા દ્વારા કરી આપવામાં આવશે. તેની પ્રોસેસ ફી જે છે 1,500 રૂપિયા છે જેની અંદર તમને MBBS, BHMS, BDS અને BMS આ તમામ કોર્સની કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો.